શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 9 અને હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. ચા નાસ્તો પણ કરી દીધો છે અને દૂધ પણ આવી ગયું અને ચા નાસ્તો પણ કરી દીધો. નાસ્તામાંથી ખીચડી વઘારી દીધી હતી, દૂધ પણ આવી ગયું તો દૂધ ગરમ કરી દઈએ. તો ગાઈસ મમ્મી વાસણ ધોવા હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પોણા 10 તારે કોમનું મોડું થઈ ગયું, મારા વિડીયોનું મોડું થઈ ગયું. વિડીયો અપલોડ જ નતો થતો એટલે પછી બહાર ગયો હું વિડીયો અપલોડ કરવા. અને પણ રાતે ચાલુ હતો ને સવારે સ્વિચ ઓફ થઈ ગયો, ચાર્જિંગ નહોતું એટલે. રાતે નહોતો મૂક્યો એટલે સવારે સ્વિચ ઓફ થઈ ગયો ત્યાં વિડીયો અપલોડ જ ના થયો. પાછો ફરીથી ચાલુ થયું હતું એટલે પછી બહાર જવું પડ્યું. ને કપડાં પણ નાખી દીધા ધોવા અને આપણે પેલું કુંડું ખોલી દઈએ. વાગી ગયા છે 12. હું ઘરે આવી ગયો છું અને મમ્મી જમવાનું બનાવે છે અને વ્લોગે જોવાઈ રહ્યો. ચાલુ કરે વ્લોગ. અને શેનું શાક બનાવ્યું? ડુંગળી બટાકા ઉડ્યો. ડુંગળી બટાકા. કરી દીધું એમાં સારો એટલે કરી દીધું ને બધું. સર્વિસ કરી નાખે એટલે સર્વિસ કરીને ગયો એટલે પછી આ શાક વગાડ્યું હોય એટલે તો લોકડાઉન થાય નહીં. શાક વગાડી ઉડ્યું બધું. ડુંગળી બટાકા પડે ને બધું હવે આ લુગડા એના કાઢી ના લે કે વાપરે અંદરથી બધું સાફ કરી લખવું પડે ને. અંદરના લિક્વિડ થી ધોવે પછી ચોખ્ખા પાણી ધોઈ પછી કપડાથી લૂકી દે. અંદર કોરું કરવા જોઈએ ને બહાર ને ઉપર ને બધે. એના માટે તો કઈ વાગી ગયા છે ને મમ્મી રોટલી બનાવે છે. લોટ બાંધી દીધો હતો ને પપ્પા આવી ગયા. રોટલી બનાવી દીધી વાગ્યો 1. આ ચમના કાઢી કાઢીને આખી કેરી કાઢી 3 ટુકડા પડ્યા રાશે પણ દોત પેલા ખાવા મળે ઓલા પછી શાક રોટલી ખાવાની હવે અમળાઈ જાય એવું કોક કઈ દોત અમળાઈ જાય ને પછી ખાટી ના ખાટી નહીં પણ તોય મૂળ તો હા એટલે અડે ખટાશ તો હોય કેરી જાત ને એટલે ખાટી તો લાગે તો એ દેશી કેરી હોય દેશી ઓબન કેરી બહુ જ ખાટી હોય તો તમે ખાઈએ નાખો. આ તો મીઠી એકદમ પણ વધારે ખાઈએ એટલે પછી થોડું થઈ જાય પડી જાય જેમ ખાવા જમીન તો જો આયા નહીં, પપ્પા તો આવી ગયા. રોટી કરી દઉં પણ બે જોડે ખાવા જમવા બેસી જઈએ. હવે 1 વાગ્યો. વાગી ગયા છે 5:30 ને મોટર ચાલુ કરી દીધી ઉપર. આ તો વાયરો હર લૂપ આવે છે. આ તો હવારાનું એવું જ છે, સવારની પણ બપોરનું લૂ આવી જાય રે બપોરની. ખાલી આમ દરવાજો ઓલો ખાલી થોડોક ખુલ્લો રહી જાય ને આમ ઓલા ચુંબકથી થોડોક દૂર રહી જાય ને તો એ કેવો પછડાતો હતો આયરો. હા ફીટ વાકેલો હતો ને તો એ 2 વખત તો ખુલી ગયો હતો. બપોરનો પવન ચડે બપોરનો જબરજસ્ત વૈશાખી વાયરા ઓલું પતરું આ ગયા રહ્યો ને સીટ ફાઈબર એ હલાલ કરે જો ભાઈ. વૈશાખી વાયરા હોય વૈશાખી વાયરા વૈશાખ મહિના પણ આ તો હજુ તો અત્યારે તો વૈશાખ મહિના લગ્નનું કોક ગીત છે ને વૈશાખી વાયરા વાયર કઈ ગીત તો હો પવન હવે જેટલી લૂ આપશે ને અર્જુન આજથી જ ચાલુ થઈ જઈએ ને એમની આજ તો એમ કે છે પવન છે પણ પેલું બારે ગરમ હવા ફેંકાતી હોય ને એવું લાગે ચોબડી મોટું બળે.
ચલો ગાઈસ ચા પીવા. ચા બનાવવા મૂકી દીધી. તો ગાઈસ આજ તો જીનેન્દ્ર પાણી ચાલુ કરે રહ્યો. ભમાઈ જા જેટલી ઘડી ઊભું ના રહે ને એટલી ઘડી. હા હા ઘુમાઈ જ જા હજુ. અટકી રહ્યું જોજે બોલું અટકી રહ્યું થઈ ગયું. મહિના પછી પગાર થાય આમાંથી હાલ છે. હાલ કશું નહીં આન જોડે એટલે 500 રૂપિયા હતા. 500 રૂપિયા તો વપરાઈ ગયા ખબર 2 દાણ તો વપરાઈ ગયા 500 રૂપિયા. હવે ખબર પડી દિવસના 50 રૂપિયા સાચી વાત છોડી દેજે સર આજથી મારું કામ. તો ગઈ વાગી ગયા છે 9 અને મમ્મી જમવાનું બનાવે છે ને જમવામાં સેવ ટામેટા શું કે ટામેટા કાપી દીધા હા, મરચાં કાપી દીધા ને થોડોક મસાલો કરી દીધો. એટલે એક પડી આજ તો બહુ ટાઈમ પછી બનાવ્યો. 2 લેતા 10 વાળી સેવ અને દૂધ પડ્યો સાથે થોડું છે. એક જ છે દૂધની થેલી તો. એક જ સાસની લઈ જજો. એક છાશ નહીં એક દૂધની. દૂધનો ખાવી તો લાય ને કે નહીં ચાસે પડી જાય તેમ ખાવું. હા તો દૂધ ચાલશે બરાબર. એક છાશની થેલી 2 રટલાની સેવ 10 વાળી પી 10 5 વાળી તો મળે 5 વાળી 5 વાળી નહીં 10 વાળી ચાલશે. 10 વાળી 2 40 રૂપિયા છે. તો હું લેતા આવું અને મમ્મી શાક બનાવવા. શાક તારે પાથરે લોટ બધું વાગ્યા કે 9 હમ 9 બજ્યા 9 વાગે તો જમીન હવા આવ્યો હો એટલે એ આવે એટલે ગરમ ગરમ ખાવાનું બની જાય એમ. ઠંડુ કોઈ ભાવતું નહીં ગરમ જ જોઈએ ખાવા. હું લેતા આવું હવે. તો ગાઈસ હું વસ્તુ લઈને આવી ને મમ્મી બધી નાખી દે આવી પછી ઓલી બસ સારું બસ એટલી રાખ. સેવ નાખી દીધી અને મમ્મી ભાખરી બનાવે છે અરે તવી પર. તવી કેમ દબાઈ નહીં કરવાની રોજ જેમ આપણે શેકીએ ને ગોમડામાં એ રીતના જ કરવાની. એમ દબાઈ કસી નહીં કરવાની. ઓલી લોખંડની તવી ઉપર કરતા આમાં સારું. બહુ એકદમ કડક કરીએ કડક નહીં કરવાની. આપણે જેમ ચૂલે કરીએ ને પૂણી એ રીતના પણ આમાં મસ્ત બને. આમાં સ્વાદે મસ્ત આવે. સેવ ટમેટાનું શાકમાં ખાઈએ તો અને લાગે સારી. એટલે આમાં સારી ભાવે. ઓલામ નહીં ભાવતી એટલે મમ્મી આમાં બનાવે છે. પેલી કડક તો ચામાં ભાવે. કડક ખાવી હોય ને તો ચામાં બનાવ તો પેલામાં બનાવ કસી મસ્ત એકદમ બિસ્કિટ જેવી. અને શાકનો કેમ ખાવી હોય તો આમ જ બનાવવાની. વાગી ગયા છે 9:30 અને જમી લીધું. જમીને પથારી પર કરી દીધી અમે. તો હવે થોડીક વાર બહાર બેસીએ. તો ગેસ જુઓ ચંદ્ર અને તારો કેવું હોય. સોસાયટીમાં કોઈ નહીં સુમસાન હા. અમે બે જ છીએ. તો હવે ઘરે જઈએ છે. તો ગેસ હું ઘરે આવી ગયો છું અને વાગી ગયા છે 11:30. તો મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.